અને મહત્વના સમાચારો પર નજર કરીશું। કચ્છના વાગડમાં આ પંથકમાં ડુપ્લિકેટ ટૂથપેસ્ટની આખી ફેક્ટરી ઝડપાઈ છે। વાગડ વિસ્તારમાં ડુપ્લિકેટ કોલગેટ કૌભાંડનો પર્દાફાશ થયો। ગાગોદર પોલીસે નકલી ટૂથપેસ્ટના કૌભાંડનો પર્દાફાશ કર્યો। રાપરના ચિત્રોડ ગામે દુકાનમાં આ ડુપ્લિકેટ ટૂથપેસ્ટ બની રહી હતી, ત્યારે પોલીસે દરોડા પાડી 9,43,000નો મુદ્દામાલ કબજે કર્યો। આરોપી રાજેશ મકવાણા, સુરેશ ઉમટ, નટવર ગોહિલ અને નરપત મકવાણાની સામે કાર્યવાહી કરવામાં આવી। કંપનીના ઇન્વેસ્ટિગેશન એન્ડ ડિટેક્ટિવ ટીમના લક્ષ્મણ ચુલાઈ વિશ્વકર્માએ આ ફરિયાદ નોંધાવી હતી, ત્યારે 4 આરોપીઓ સામે પોલીસે કાર્યવાહી કરી છે। સાથે 9,43,000 જેટલો મુદ્દામાલ પણ જપ્ત કર્યો। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા મેહુલ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। મેહુલ, વાગડ પંથકમાં ડુપ્લિકેટ ટૂથપેસ્ટ એની આખી ફેક્ટરી ઝડપાઈ છે, શું કાર્યવાહી, શું વધુ વિગતો? બિલકુલ ધીરાજા, વાત કરવામાં આવે તો રાપરના ચિત્રોડ ગામે દુકાનમાં આ કોલગેટ જે છે તે બનાવવામાં આવતી હતી। ટૂથપેસ્ટ ડુપ્લિકેટ જે છે તે બનાવાઈ રહી હતી। પોલીસે દરોડા પાડી રૂપિયા 9.43 લાખનો મુદ્દામાલ જે છે તે કબજે કર્યો છે અને આરોપી રાજેશ મકવાણા, સુરેશ ઉમટ, નટવર ગોહિલ અને નરપત મકવાણા સામે કાર્યવાહી શરૂ કરી છે। આ મૂળ કંપની જે કોલગેટ છે તે કંપનીના ઇન્વેસ્ટિગેશન એન્ડ ડિટેક્ટિવ ટીમના લક્ષ્મણ ચોલાઈ વિશ્વકર્માએ આ ફરિયાદ જે છે તે નોંધાવી હતી, જેના આધારે પોલીસે આ કાર્યવાહી કરી છે। જે ડુપ્લિકેટ જે ટૂથપેસ્ટ છે તે બનાવવાનો દીકરો ધંધો જે છે તે ચાલી રહ્યો હતો અને કેટલીક જગ્યાએ તેનો સપ્લાય પણ કરવામાં આવતો હતો। પોલીસે આ સમગ્ર ઘટનાક્રમમાં 4 જે આરોપીઓ છે તેની સામે કાર્યવાહીની સાથે આ જે સમગ્ર મુદ્દામાલ છે એ કઈ જગ્યાએ સપ્લાય કરવામાં આવતો હતો તેની પણ વિગતો મેળવવાની શરૂઆત કરી છે। જી મેહુલ, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ। અને આણંદ એસઓજી પોલીસે બોગસ ક્લિનિકનો પર્દાફાશ કર્યો। નપાડ તળપત ગામેથી આખું બોગસ ક્લિનિક પકડાયું છે। ડોક્ટર પત્નીની ડિગ્રી પર પતિ ક્લિનિક ચલાવી રહ્યો હતો। ડોક્ટર સુશીલા ગરાસિયાની BHMSની ડિગ્રી કે જેનો ઉપયોગ અહીંયા કરવામાં આવતો હતો। ડોક્ટર પત્નીનો પતિ સંજય ગરાસિયા ડિગ્રીનો ઉપયોગ કરી અને ક્લિનિક ચલાવતો હતો। આણંદની ખાનગી હોસ્પિટલમાં ડોક્ટર સુશીલાબેન ફરજ બજાવે છે। ક્લિનિકમાં 7 જેટલા બેડ મૂકી ગેરકાયદે સારવાર કરવામાં આવતી હતી। હોમિયોપેથિકની ડિગ્રી છતાં એલોપેથીની સારવાર આપવામાં આવતી। સંજય રાઠોડ નામના શખ્સ દ્વારા આ ક્લિનિક ચલાવવામાં આવતું હતું। સંજય રાઠોડ પાસે ડોક્ટરની કોઈ જ ડિગ્રી ન હોવાનું ખુલ્યું અને તેમ છતાંય લોકોના સ્વાસ્થ્યની સાથે આ વ્યક્તિ ચેડા કરતો હતો। આણંદની ખાનગી હોસ્પિટલમાં એમના પત્ની સુશીલાબેન ફરજ બજાવે છે। આ તરફ ક્લિનિકમાં 7 બેડ મૂકી ગેરકાયદે સારવાર કરવામાં આવતી હતી, ત્યારે બોગસ ક્લિનિક ચલાવતો સંજય રાઠોડ પકડાયો છે। રાજકોટ ભાજપમાં આંતરિક જૂથવાદ ફરી એકવાર વકર્યો છે। રાજકોટના મેયર અને ધારાસભ્ય વચ્ચે તૂતુ બેમે થઈ। મેયર નૈના પેઢડિયા અને MLA દર્શિતા શાહ વચ્ચે બોલાચાલી થઈ। દિવાળી કાર્નિવલના આમંત્રણ પત્રિકામાં નામને લઈને આ બોલાચાલી થઈ હોવાનું સામે આવ્યું। દર્શિતા શાહે પત્રિકામાં માત્ર પોતાનું નામ લખવા માટે કહ્યું હોવાનો દાવો કરાઈ રહ્યો છે, ત્યારે અન્ય ધારાસભ્યોના નામ ન લખવાનું દર્શિતા શાહે કહ્યું। આ વાત મેયર કહી રહ્યા છે। દિવાળી કાર્નિવલના આયોજન અંગે સંકલન બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી। કાર્યક્રમ રાજકોટ શહેરનો છે, તેમ છતાંય ધારાસભ્યએ કહ્યું કે મારું જ નામ લખો। આ વાતને લઈને સવાલ થઈ રહ્યો છે। મીડિયા સાથે ટેલિફોનિક વાતચીત કે જેમાં મેયરે આ માહિતી આપી હતી। મેયરે આ વાત કરી કે ધારાસભ્ય દર્શિતાબેન શાહ કે જેને કહ્યું આમંત્રણ પત્રિકામાં માત્ર તેમનું નામ લખવામાં આવે। આ વાતને લઈને રાજકોટ મેયર અને ધારાસભ્ય વચ્ચે તૂતુ મેમે થઈ। મેયર નૈના પેઢડિયા અને MLA દર્શિતા શાહ વચ્ચે બોલાચાલી। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા શનિ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। શનિ, દિવાળી કાર્નિવલની આમંત્રણ પત્રિકામાં નામને લઈને બોલાચાલી થઈ, શું હકીકત સામે આવી આ વાતને લઈને? રાધા, રાજકોટમાં વાત કરવામાં તો ભાજપમાં ફરી એક વખત આંતરિક જૂથવાદ છે તે ચરમસીમાએ પહોંચ્યો છે। વારંવાર ભાજપમાં છેલ્લા ઘણા સમયથી આંતરિક જૂથવાદ છે તે વધી રહ્યો છે। મેયર અને જે મેયર નૈનાબેન પેઢડિયા અને આ વખતે ધારાસભ્ય દર્શિતાબેન શાહ વચ્ચે તૂતુ મેમે થઈ છે। વાત કરવામાં આવે તો દિવાળી કાર્નિવલના આમંત્રણને લઈને આ બોલાચાલી થઈ હોવાનું અત્યારે સૂત્ર તરફથી માહિતી મળી રહી છે। ધારાસભ્ય દર્શિતા શાહે આમંત્રણમાં પોતાના નામનો ઉલ્લેખ કરવાનું કહેતા મેયરે દાવો કર્યો કે અન્ય ધારાસભ્યના નામ ન લખવા એવું દર્શિતાબેન શાહે કહ્યું અને આખો મામલો છે તે બિચક્યો હતો। જો નામ લખવામાં આવે તો તમામના નામો લખવામાં આવે તેવી માંગણી છે તે મેયરે કરી હતી કે એકમાત્ર ધારાસભ્યના નામથી આમંત્રણ પત્રિકા ન ચલાવી લેવાય। તેને લઈને રાજકોટમાં દિવાળી કાર્નિવલ વચ્ચે જ આ કાર્યક્રમ છતાં પણ ધારાસભ્ય જીત પકડી કે મારું એકનું જ નામ લખવું પડશે અને આમંત્રણ પત્રિકામાં હું જ મુખ્ય મહેમાન રહીશ। તેના લઈને આ બોલાચાલી છે તે સર્જાઈ હતી। હાલ તો બંને પક્ષે બોલવાની ના પાડી રહ્યા છે, પરંતુ અંદરથી મજબૂત સૂત્રના દાવા પ્રમાણે આજની આ જે સંકલન બેઠક મળી હતી તેમાં જ આ
તૂતુ મેમે થઈ હોવાનું અત્યારે સામે આવી રહ્યું છે. શનિ, આ સાથે જે બંને વચ્ચે તૂતુ મેમે, ત્યારબાદ આખી માહિતી મીડિયા સામે આવી, તો બંનેમાંથી દર્શિતા શાહ હોય કે નયનાબેન, કોઈએ પ્રતિક્રિયા આપી છે આ વાતને લઈને, અથવા તો કોઈ આસપાસના એમના નજીકના કોઈ નેતા મિત્રો એમના દ્વારા કોઈ પ્રતિક્રિયા સામે આવી છે આ વાતને લઈને, શું છે શું નહીં? રાધા, સ્વાભાવિક છે કે જ્યારે ભાજપનો આંતરિક જૂથવાદ છે તે સામે આવતો હોય છે ત્યારે એક પણ નેતાઓ મીડિયા સામે આવવાની મનાઈ કરી દેતા હોય છે, પરંતુ ક્યાંક બીજું એક જૂથ ક્યાંક આંતરિક જૂથવાદનો ભોગ બને છે તો બીજું જૂથ તેને પાડવા માટે મીડિયામાં વાત છે તે સામે લાવી આવતું હોય છે. વારંવાર છેલ્લા ઘણા સમયથી આ રાજકોટમાં સિસ્ટમ બની આવતી હોય છે, ત્યારે ભાજપનો આંતરિક જૂથવાદ એટલી ચરમસીમાએ પહોંચી ચૂક્યો છે, કારણ કે તેઓ મીડિયા સામે તો નથી બોલી રહ્યા, ટેલિફોનિક વાતચીતમાં પોતે આપડી રહ્યા છે કે આ ઘટના બની હતી, પરંતુ આ વિશે કશું બોલશું નહીં મીડિયા સામે. એટલે ક્યાંક તેઓને પક્ષનો ડર હોવાને કારણે ન બોલતા તેવું અત્યારે ચર્ચાઈ રહ્યું છે, પરંતુ જાણે રાજકોટમાં હવે ક્યાંક આંતરિક જૂથવાદ ચરમસીમાએ પહોંચવું હોય તેવા ઘાટ છે તે સર્જાતા હોય છે, અને આ જ ઘાટના પરિણામ છે તે ક્યાંક ભાજપને નવી દિશામાં લઈ જશે કે કેમ, કારણ કે આગામી સમયમાં પણ રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી આવે છે, તે દરમિયાન જ જો ભાજપના ધારાસભ્ય અને મેયર સહિતનામાં સંકલન ન હોય તો ક્યાંક આ સમગ્ર ઘટનામાં લોકો માટે પણ તેઓ કામ માટે શું સંકલન કરતા હશે તે અનેક સવાલો ઉઠી રહ્યા છે. આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ. અને ડાકોરના યાત્રાધામ રણછોડરાયજીના મંદિરના પૂજારીને પોતાની ભૂલનું ભાન થયું. ધૂળતો વિડીયો વાયરલ થયા પછી પૂજારીએ આ વાતને લઈને માફી માંગી. પૂજારી વિષ્ણુ પ્રસાદે 2 હાથ જોડી પોતાની ભૂલ સ્વીકારી. પૂજારીએ કહ્યું, કોઈની લાગણી દુભાઈ હોય તો હું માફી માંગુ છું. વિષ્ણુ પ્રસાદે વાયરલ વિડીયો ઘણો જૂનો હોવાનો દાવો કર્યો. કોઈની બદલી કરાવી શકું એવી મારી તાકાત નથી, વિષ્ણુ પ્રસાદે કહ્યું. પોતાના ઘરે પૂજારી ધૂણતા હોય તેવો વિડીયો વાયરલ થયો. ધૂણતા પૂજારી પોતાની વિધિથી થયેલા કામોનું ગુણગાન ગાઈ રહ્યા હતા. વિષ્ણુ પ્રસાદ સેવકે કોઈ પીએસઆઈ નું નામ લીધું હોવાનો પણ વિડીયોમાં ઉલ્લેખ છે. એ વિડીયો વાયરલ થયો છે સોશિયલ મીડિયા ઉપર અને ટીવીમાં. એ વિડીયો જે વાયરલ થયો હોવાથી જે કંઈ બોલેલું છું એમ બદલ હું માફી માંગુ છું. એ વાત ખોટી છે. હું કોઈ પોલીસની કે કોઈની બદલી હું કરાવી શકું એવી તાકાત હું ધરાવતો નથી, અને મારે જે રાજી ખુશીથી અમે ભગવાનની સેવા કરીને જીવન ગુજારણ કરીએ છીએ, અને જે કોઈને મન દુઃખ થયું હોય કે બીજું કંઈ તકલીફ હોય એ બદલ હું દરેકની માફી માંગુ છું હાથ છોડીને. હું કાયમ માટે વર્ષમાં એકવાર ભૈરવજીનો જન્મદિવસ ઉજવું છું, ભૈરવજીની સાધના કરું છું, એના કારણે મને ભૈરવજીનો પવન આવે છે, અને એ પવન આવે એ વખતે આ કોઈ વાતચીત બોલ્યો હોય છું, બરોબર છે, એ બદલ હું માફી માંગુ છું. આમાં હું કોઈની એવી બદલી કરાવી શકું એ મારી કોઈ તાકાત નથી. 10 ધોરણ હું પાસ છું અને બ્રાહ્મણ છું, મારી એવી કોઈ કેપેસિટી નથી કે હું ફોન કરું અને સામેવાળાને બદલી થઈ જાય, બરોબર છે. એટલે આ મારા જે કઈ હિતેચ્છુ છે એ લોકોએ આ ખોટો વિડીયો વાયરલ કરી ને બદનામ કરવા આ કર્યું છે મને. એ તો એ પીએ અત્યારે છે નહીં, હવે એમનું અત્યારે નામ દેવાનું કોઈ અર્થ નથી, કારણ કે એ બિચારા ગુજરી ગયા, ડેવલપ થઈ ગયા છે, બરોબર છે, કારણ કે 38 વર્ષ જૂની વાત છે. અને સરકારના ટેકાથી રાજ્યના ખેડૂતો નાખુશ છે. જામનગરમાં ટેકાના ભાવે મગફળીનો પૂરતો ભાવ ન મળતા ખેડૂતોએ મગફળી વેચી નાખી. સરકાર ટેકાના ભાવે ખરીદી કરે એ પહેલા જ ખેડૂતોએ મગફળીને વેચી નાખી. શિયાળા પાકનું વાવેતર અને દિવાળીના તહેવારના કારણે ખેડૂતોને રૂપિયાની જરૂર હતી. 20 કિલો મગફળીનો 600 થી 1000 રૂપિયા ભાવ બોલાયો તો ખેડૂતોએ મગફળીના ભાવને લઈને અસંતોષ વ્યક્ત કર્યો. દિવાળીનો તહેવાર નજીક છે અને આ હોવાથી ઓછા ભાવે મગફળી વેચવા માટે ખેડૂતો મજબૂર બન્યા. શિયાળુ પાકના વાવેતર માટે પણ નાણાંની જરૂર છે, ખેડૂતો કહી રહ્યા છે. ટેકાના ભાવે ખેડૂતને વધુ મગફળી લેવામાં આવે તેવી માંગ પણ તેમની. તો દિવાળી પહેલા ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ કરવા માંગ કરી છે. તો મગફળી ભાવ કઈ સરકાર આ વેપારી આપતા નથી. 700-750 રૂપિયા આપે, અને અમારે સિઝનની દિવાળીના તીજની સિઝનની જરૂર છે પૈસાની, તો પરાયણે વેચવું પડે. તો સરકાર ટેકાના ભાવે 70 ખરીદે છે, એમાં ખેડૂતને વરે છું. એક તો ખાલી ભાડાના પૈસા ન થાય, આ એ લેવા હોય મગફળી રિજેક્ટ થાય એટલે પાછી અમારે તો લઈ જવી પડે, તો અમારી ભાડે ચડી જાય ન ચડે તો ખેડૂત કરે. ખેડૂતને કમસે કમ 200 થી 250 મણ તો કમસે કમ રાખવી જ પડે ટેકાના ભાવે. અત્યારે બજાર ભાવ 600 થી કરીને 800 ના ભાવ છે. પલરેલી મગફળી આવે છે હવાવાળી. જે ખેડૂતોને ભાવ મળે છે પોષણ ભાવ મળે છે એ થોડાક ઓછા તો કહેવાય. શું માંગ છે? ભાવ વધવા જોઈએ? ભાવ વધવા જોઈએ થોડા ઘણા.
મગફળી વેચવાનું કારણ શું છે ખેડૂતો? અત્યારે દિવાળી આવે છે, પૈસાની જરૂર હોય માણસોને. એક સપ્તાહથી નવી મગફળીની આવક શરૂ થઈ ગઈ છે અને અત્યારે રોજની 1000 થી 1200 ગુણી જેટલી રોજની મગફળીની આવક છે અને તેની સામે હરાજીમાં ભાવ 8-20 કિલો એટલે કે એક મણના 800 થી લઈ અને 1100, 1150 સુધી બોલાઈ રહ્યા છે. હજુ ભેજનું પ્રમાણ વધારે હોવાના કારણે લીલી મગફળીનું પ્રમાણ વધારે આવતું હોવાના કારણે ભાવો થોડા ઓછા છે અને સૂકી અને સારી પ્રમાણમાં સારી ક્વોલિટીની મગફળી હોય તો 1150 સુધી એક મણના ભાવો ખેડૂતોને મળી રહ્યા છે. જેમ કે આપણે જામનગરમાં દર વર્ષે તમિલનાડુના વેપારીઓ 9 નંબર અને 66 નંબરની ખરીદી કરવા માટે આવતો હોય છે. તેઓ હજી 2 થી 3 વેપારીઓ આવી ચૂક્યા છે, પરંતુ તેઓ ખરીદી શરૂ કરેલ નથી, માત્ર સર્વે કરી રહ્યા છે. કેમ કે 9 નંબર અને 66 નંબરની સારી મગફળીની આવકો જનરલી દિવાળીના તહેવારો બાદ થતી હોય છે. અને નવસારી જિલ્લામાં ગત 27 સપ્ટેમ્બરે આવેલા વાવાઝોડામાં થયેલા નુકસાનને લઈને રાજકારણ હવે ગરમાયું છે. સરકારે અસરગ્રસ્તોને પૂરતું વળતર ના આપ્યું હોવાના આક્ષેપની સાથે કોંગ્રેસ કાર્યકરો ચીખલીમાં ટીડીઓ કચેરીએ જઈ અને રજૂઆત કરી, પરંતુ જોવા જેવી ત્યારે થઈ જ્યારે કોંગ્રેસ કરતા ભાજપના કાર્યકરો ટીડીઓ કચેરીએ વહેલા પહોંચી ગયા. આ વાતની જાણ થતા ચીખલીના ભાજપના ધારાસભ્ય નરેશ પટેલ દોડી આવ્યા અને તેમણે કાર્યકર્તાઓને સમજાવી પરત મોકલ્યા. ભાજપ કાર્યકર્તાઓના ગયા પછી કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ કાર્યકર્તાઓ સાથે ટીડીઓને આવેદનપત્ર આપ્યું. જુઠાલાલે એવી વાત કરી કે અમે સરકારી પેકેજ લઈ આવ્યા છે, પરંતુ સરકારી પેકેજ જેવી કોઈ વાત કરી નથી. અમને જો સરકારને જો અમારા વિસ્તાર પ્રત્યે દયા હોય, ભાવના હોય અને કરુણા હોય તો તાત્કાલિક સહાય પેકેજ જાહેર કરે અને દરેક આવાસ જેને અસર થઈ છે, નુકસાન થયું છે, એને તાત્કાલિક સહાયથી 5 લાખ રૂપિયા પહોંચતા કરે એવી અમારી માંગણી અને લાગણી છે. તેમજ ખેડૂતોને કલમ, ચીકુના પાકમાં નુકસાન થયું, શેરડીના પાકમાં, ડાંગરમાં એમને પણ તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે. કેટલાક લોકો દ્વારા ખોટા આક્ષેપો થાય છે. આટલું સારું તંત્રએ કામ કર્યું છે છતાં પણ તંત્ર પર બી આક્ષેપ થાય છે, પક્ષ પર બી આક્ષેપ કરવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટીની વર્ષોથી સરકાર છે. ભારતીય જનતા પાર્ટી જ્યારે આવી આપત્તિ સમયે પછી કે કોઈ પણ સમયે પક્ષાપક્ષીથી પર રહીને કામ કરે છે. અમારા માટે કોઈ પક્ષ આવતો જ નથી, અમારા માટે વ્યક્તિ હોય છે. જ્યારે જે ઘરને નુકસાન થતું હોય એને કેવી રીતે સહાયભૂત બનવું એ અમારી જવાબદારી છે. અને રાજ્યમાં દારૂબંધી હોવા છતાં છાશવારે રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી દારૂ પકડાવવાની ઘટના ઘટે છે. ક્યારેક વાહનોમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરવામાં આવે છે, તો ક્યારેક લાકડાની આડમાં દારૂની હેરફેરી કરાય છે. ત્યારે હવે ઉનામાં બુટલેગરોએ ફિલ્મી સ્ટાઇલમાં દારૂની હેરાફેરી કરવાનો પ્રયાસ કર્યો. ગીર સોમનાથના સિમર ગામમાં ટાપુથી થોડે દૂર બોટમાંથી દારૂ પકડાયો છે. પોલીસે 415 વિદેશી પેટી સાથે 9 ખલાસીઓની ધરપકડ કરી 35,30,000નો મુદ્દામાલ જપ્ત કર્યો. જેથી પોલીસે ખલાસીની પૂછપરછ કરતા ખલાસીઓએ દારૂનો જથ્થો વલસાડના વિશાલ ઢોડિયા અને રોનક ટંડેલે મોકલ્યો હોવાની વાત કબૂલી. પોલીસે બંને વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. ખાનગી બોટનો સંપર્ક કરી ખાનગી બોટવાળાની સાથે લઈ પ્રાથમિક પંચનામું કરી પંચો સાથે સદરૂ જગ્યાએ અમે તપાસ કરતા કે ભાઈ અમને આ એક બોટ અજાણી બોટ મળી, બોટનો અમે રાઉન્ડ અપ કરીને અને બોટને સર્ચિંગ કરતા ખરેખર એની અંદર ઇંગ્લિશ દારૂ હોય, જેથી અમે અંદર ખલાસી અને માણસો હોય જેથી એને રાઉન્ડ અપ કરી અને દરિયા કિનારે અમે લઈ આવ્યા અને તપાસ કરતા એની અંદર અમને 9 માણસો હતો અને એક સંઘર્ષમાં આવેલું બાળક હતું, 10 જણા હતા. અને એની પૂછપરછમાં એ દારૂ વિશાલ ઢોડિયા ઉમરગામનો છે, એને ભરાયો છે. એની પૂછપરછમાં જે મેઇન જે અમને ટંડેલ છે વિશાલ મહેશ પટેલ, એને અમને પૂછપરછમાં કીધું. અને નવસારીમાં સરકારી સહાયના નામે એક મોટું કૌભાંડ. 4 આરોપીઓએ 35 લોકોની સાથે છેતરપિંડી કરી. આરોપીઓએ 55.85 લાખની છેતરપિંડી આચરી. પશુપાલન લોનના નામે લોકોના ખાતામાંથી રકમ ઉપાડી લીધી. આરોપીઓએ સરકાર તરફથી 15,000ની સહાયની લાલચ આપી. આરોપીઓએ બેંક એકાઉન્ટ ખોલાવી લોન મંજૂર કરાવી અને લોનની રકમને અન્ય ખાતામાં ટ્રાન્સફર કરી રકમ ઉપાડી લીધી. 2 આરોપીઓ દિનેશ પટેલ અને પ્રકાશ રાઠોડની ધરપકડ કરવામાં આવી છે. 2 આરોપીઓ અલ્પેશ અને અશ્વિન પોલીસ પકડથી હજુ સુધી દૂર છે. મારા ફુવા જે પ્લસ દૂરના સગામાં થાય દિનેશભાઈ આવેલા લુન્સકો ગ્રાઉન્ડ પર ને પછી એમ કે મેં પેલા પ્રકાશભાઈને બોલાવેલા, એમ કે આ પ્રકાશભાઈ લોનનું કરે છે એમ કે, એટલે આપણે એમ કે 15,000ની સ્કીમ તમને મળી જશે બેંક ઓફ બરોડામાં, આ સરકારની સહાય છે એમ કે. પછી
અમે કીધું કે તમે શું કામ કરો? મેં કીધું રિક્ષા ચલાવું. તો આ સ્કીમ પટે ને એટલે પછી તમને બીજી સ્કીમ આવે, તમારે રિક્ષા બી લઈ આપે પ્રકાશભાઈ એમ કે. અમે કીધું હા. પછી અમારા ડોક્યુમેન્ટ માંગ્યા, આધાર કાર્ડ, પાન કાર્ડ ને એવું. ને બેંકો કોઠમડી જઈને બેંક ઓફ બરોડામાં ખાતું ખોલાવ્યું ને પછી અમારા ખાતામાં બીજે દિવસે ખાતું ખોલાવીને લોન કરાવી એ અમને ખબર જ નથી. બીજે દિવસે 1.5 લાખ રૂપિયા જેટલા મેસેજ પડેલો. તે પ્રકાશભાઈને અમે ફોન કરીને પૂછ્યું કે આપણે પ્રકાશભાઈ કે 1.5 લાખ રૂપિયા છે, આ હાના છે 1.5 લાખ રૂપિયા? 15,000નું તમે કીધેલું ને. તો એમ કે એ તો એમ કે એ મેં મારી રીતે એડજસ્ટ કરી લેવા એમ કે બેંક ઓફ બરોડામાં તમારે 1 રૂપિયો અંદર ભરવાનો છે નથી એમ કે. અને પૂર્વ આઈપીએસ કુલદીપ શર્મા સામે કોર્ટે અરેસ્ટ વોરંટ કાઢ્યું. ભુજની સેશન્સ કોર્ટે 15 દિવસમાં જ કોર્ટમાં હાજર થવા માટે હુકમ કર્યો છે. કચ્છના ઇબલા શેઠને મારવાના કેસમાં વોરંટ ઇસ્યુ કરાયું. કુલદીપ શર્મા તેમજ અન્ય એક પોલીસ કર્મી સામે વોરંટ કરવામાં આવ્યું, ત્યારે સજા બાદ સરેન્ડર ન કરતા કોર્ટે અરેસ્ટ વોરંટ જારી કર્યું. 4 દાયકા અગાઉ મુસ્લિમ આગેવાન ઇબલા શેઠને મારવાના કેસમાં સજા કરવામાં આવી. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા મેહુલ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. મેહુલ, પૂર્વ આઈપીએસ કુલદીપ શર્મા સામે અરેસ્ટ વોરંટ. બિલકુલ રાધા, કચ્છના ઇબલા શેઠને મારવાનો કેસ છે કે જેની અંદર કોર્ટ દ્વારા વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું છે. કુલદીપ શર્માને 15 દિવસમાં કોર્ટમાં હાજર રહેવા માટે પણ હુકમ જે છે તે કરવામાં આવ્યો છે. કુલદીપ શર્મા તથા અન્ય એક પોલીસ કર્મચારી વિરુદ્ધ ધરપકડ વોરંટ જે છે તે કોર્ટ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. ભુજની સેશન્સ કોર્ટે કુલદીપ શર્મા સામે આ એરેસ્ટ વોરંટ ઇસ્યુ કર્યો છે. સજા બાદ સરેન્ડર ન કરતા આ કોર્ટ જે છે તે એરેસ્ટ વોરંટ જારી કર્યું છે. મહત્વનું છે કે ઇબલા શેઠને મારવાનો જે 1984નો કેસ હતો તેની અંદર તેમને સજા જે છે તે કરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ પણ તેઓ જે છે તે સરેન્ડર ન થતા તેમની સામે આ વોરંટ જે છે તે નીકાળવામાં આવ્યું છે. 15 દિવસની અંદર કોર્ટ સમક્ષ હાજર થવા માટેનું ફરમાન કરવામાં આવ્યું છે. જી મેહુલ, આભાર આપનો વિગતો સાથે જોડાવા. રાજ્યમાં પશુપાલકોને કાયદો અને વ્યવસ્થા લાગુ જ ન પડતા હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે. રાજકોટ અને ખેડાના નડિયાદમાંથી પશુપાલકોની દાદાગીરી સામે આવી છે. રાજકોટમાં ઢોર પાર્ટીએ પકડેલા પશુને પશુપાલકો પોલીસની સામે છોડાવીને લઈ ગયા. નડિયાદની વાત કરીએ તો નડિયાદમાં પશુ પકડવા ગયેલી ઢોર પાર્ટી પર હુમલો કરવામાં આવ્યો. આ બંને ઘટનાનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ત્યારે દાદાગીરી કરનાર પશુપાલકો વિરુદ્ધ ક્યારે કાર્યવાહી કરવામાં આવશે એ સવાલ ઉભો થયો છે. તો રાજકોટમાં પશુપાલકો અને તંત્રની રખડતા પશુ પકડતી ટીમ વચ્ચે બબાલને લઈને જયમીન ઠાકરનું નિવેદન સામે આવ્યું. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે નિયમ મુજબ કાર્યવાહી કરવાની બાંહેધરી આપી છે. કોઈ પણ વ્યક્તિ તંત્રની કામગીરીમાં અડચણરૂપ બનશે તો તે નહીં ચલાવી લેવાય, જયમીન ઠાકરે કહ્યું. જવાબદારોને છોડવામાં નહીં આવે. રાજ્ય સરકારની સૂચના સંદર્ભે રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા પશુઓ માટેની એક પોલિસી અમે લોકોએ બનાવી છે. એ પોલિસી સંદર્ભે કોઈ પણ રખડતા પશુઓ જ્યારે રોડ ઉપર હોય છે ત્યારે સ્વાભાવિકપણે એને પકડવાની જવાબદારી રાજકોટ મહાનગરપાલિકાની થતી હોય છે. ગઈકાલે જે અનિચ્છનીય બનાવ બન્યો છે એના માટે ચોક્કસપણે ન્યાયિક તપાસ માટે મારા દ્વારા અધિકારીને મેં સૂચના પણ આપી છે અને જે કોઈ પણ લોકો ઢોર છોડાવી ગયા છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા માટે મેં સૂચનાઓ પણ આપી છે. વેલકમ બેક. અને હવે વાત કરીશું મહત્વના સમાચાર પર. નોબેલ શાંતિ પુરસ્કાર જીતવાનું ટ્રમ્પનું સપનું રોડાયું છે. વેનેઝુએલાની મારિયા કોરિના મચાડો, જેમને નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો, ટ્રમ્પે 7 વખત યુદ્ધ રોકાવ્યા હોવાનો દાવો કર્યો હતો અને તેમને સપના હતા નોબેલ પુરસ્કાર મળે, છતાં તેમને પુરસ્કાર ન મળ્યો. લોકશાહી અધિકારોને પ્રોત્સાહન આપવા મારિયા મચાડોનું સન્માન કરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે લોકશાહી બચાવવા માટે તેમને નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો. ત્યારે મચાડો લાંબા સમયથી સરમુખત્યારશાહી સામે લોકશાહી ચળવળનું નેતૃત્વ કરી રહ્યા છે અને નોબેલ પુરસ્કારની જાહેરાત ત્યારબાદ વેનેઝુએલામાં ઉજવણીનો માહોલ બરાબર જોવા મળી રહ્યો છે. એકવાર ગ્રાફિક્સના માધ્યમથી સમજી લઈએ કે કોણ છે મારિયા કે જેમને આ શાંતિનો પુરસ્કાર મળ્યો છે. ત્યારે ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ. મારિયા મચાડો વેનેઝુએલાના વિપક્ષી નેતા અને એક ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયર છે કે જેમના દ્વારા ઘણા લાંબા સમયથી આ વાતને લઈને તેઓ ચળવળ કરી રહ્યા હતા. એન્જિનિયર પણ તેઓ છે. લોકશાહી અને અધિકારોને બચાવવા માટે તેમના દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવ્યા છે અને અત્યારે નોબેલ શાંતિ પુરસ્કાર તેમને આપવામાં આવ્યો છે. લાંબા સમયથી સરમુખત્યારશાહીની સામે લોકશાહી ચળવળનું તેઓ નેતૃત્વ કરી રહ્યા છે. લોકોની વારા આવ્યા. 2011 થી 2014 દરમિયાન વેનેઝુએલાની નેશનલ એસેમ્બલીના સભ્ય તરીકે તેમણે સેવા પણ આપી.
એક એન્જિનિયર સાથે તેમની આ સેવા પણ અને વેન્ટ વેનેઝુએલા નામના રાજકીય પક્ષના રાષ્ટ્રીય સંયોજક છે મારિયા મચાડો કે જેમને આ સન્માન આ પુરસ્કાર પ્રાપ્ત થયો છે. લોકશાહી સુધારવા માટે સુબાતે નામની સંસ્થાની તેમણે સ્થાપના કરી હતી. લોકશાહીને બચાવવા માટે તમામ એવા પ્રયત્નો અને કેટલાય વર્ષોની લાંબી લડત આંતરરાષ્ટ્રીય સ્તરે લોકશાહી બચાવવા માટે તેમને નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ કે જેમના દ્વારા વારંવાર આ વાત કરવામાં આવતી હતી, દાવો કરવામાં આવતો હતો કે નોબેલ પુરસ્કાર તેમને મળવો જોઈએ. ભારત પાકિસ્તાન યુદ્ધ હોય કે કોઈ પણ વાત, તેમના દ્વારા એ દાવો પણ કરવામાં આવ્યો છે, પરંતુ આ પુરસ્કાર એમને મળ્યો છે. આગળ વધીશું બુલેટિનમાં અન્ય મહત્વના સમાચારો પર નજર કરીએ. સાબરકાંઠાના હિંમતનગરમાં ગુરમુખદાસની પેઢીઓમાં જીએસટી વિભાગના દરોડા પાડવામાં આવ્યા. કાપડ અને ફટાકડાના વ્યવસાયની સાથે જોડાયેલી આ પેઢીઓમાં દરોડા પડાયા. ટાવર ચોક વિસ્તારના ગોડાઉન સંચાલકોના મકાનો સહિતના સ્થળોએ તપાસ કરવામાં આવી. તેજપુર પાસેના ફટાકડાના ગોડાઉનમાં પણ જીએસટી વિભાગનું સર્ચ ઓપરેશન ચાલુ છે. અરવલ્લી બાદ સાબરકાંઠામાં જીએસટી વિભાગની રેડ છે તે યથાવત જોવા મળી રહી છે. સાબરકાંઠાના મુખ્ય મથક એવા હિંમતનગરની બાજુમાં આવેલી ગુરમુખદાસની જે પેઢી છે જેમાં ફટાકડાનું વર્ષોથી ગોડાઉન છે આવેલું છે અને ત્યારબાદ તેમની ગુરમુખદાસની કાપડની પણ એક શોરૂમ છે તે જે અહીંયા આવેલો હતો. ત્યારબાદ આ કરોડોની ચોરીની આશંકાને લઈને જીએસટી વિભાગે જ્યારે રેડ પાડી છે ત્યારે જીએસટી વિભાગની 3થી વધુ ટીમ છે તે અહીંયા આવી છે અને અંદર હિસાબ છે તે જોવાઈ રહ્યો છે. રેડ દરમિયાન જે અંદર હલચલન છે તે જોવા મળી રહ્યું છે. હાલ સાબરકાંઠા જિલ્લાના જે ગુલમુખદાસની જે પેઢી છે તેમાં ચિઠ્ઠીના વ્યવહાર હોવાનું સામે આવ્યું છે. તેને લઈને ઘણા સમયથી જ્યારે ફટાકડાનો વ્યવસાય કરતા આવ્યા છે ને કરોડોનું અહીંયા જે ટર્નઓવર કરતી આ પેઢી છે જે ફટાકડાના વ્યવસાય સાથે જોડાયેલી છે ત્યારે ચિઠ્ઠીના વ્યવહાર છે તે સામે આવતા જેને લઈને જીએસટી વિભાગની રેડ છે તે પડી છે. હાલ તો ચિઠ્ઠીના વ્યવહારને લઈને કરોડોની કરચોરી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. ત્યારે જીએસટી વિભાગની રેડ બાદ કેટલા કરોડનું જે કૌભાંડ છે જે વ્યવહાર છે તે સામે આવી શકે છે. ત્યારે આ રેડને પગલે સાબરકાંઠા જિલ્લામાં વેપારીઓમાં અને બિલ્ડરોમાં ફફડાટ વ્યાપ્યો છે. સંદીપ પટેલ, વીટીવી, તેજપુર, હિંમતનગર. અને અમદાવાદના વટવામાં સ્ટેટ જીએસટી વિભાગના દરોડા. નૈયા મયંક અને સિઝનેબલ ફટાકડા વિક્રેતાને ત્યાં તપાસ કરવામાં આવી. ફટાકડાના વેચાણમાં નિયમોનું પાલન થાય છે કે નહીં એ અંગે તપાસ હાથ ધરવામાં આવી. જીએસટીની કાર્યવાહીથી ફટાકડાના અન્ય વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે. ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આજથી પોતાના ગુજરાત પ્રવાસ શરૂ કર્યો છે. પ્રથમ અંબાજી ખાતે મા અંબાના દર્શન કર્યા બાદ ઊંઝા ખાતે ઉમિયા માતાજીના દર્શનાર્થે જગદીશ વિશ્વકર્મા પહોંચ્યા. અહીં જગદીશ વિશ્વકર્માની પુસ્તકો અને સાકરથી રજત તુલા કરવામાં આવી હતી. મહત્વનું છે કે ગુજરાત પ્રવાસ અંતર્ગત જગદીશ વિશ્વકર્માએ પાલનપુરના ચડોતરમાં સભાને પણ સંબોધી અને સાંજે ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે યોજાનારા નામોત્સવ કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે. જગદીશભાઈ અને બધા મહાનુભાવોએ ઉમિયા માતાજીના દર્શન કર્યા, આરતી કરી અને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. ત્યાર પછી અહીંયા આ મેદાનની અંદર એક વિશાળ કેમ્પસમાં એમને જગદીશભાઈને સાકરથી અને ચોપડાઓથી એટલે કે વિદ્યાર્થીઓને જે ચોપડા ભેટ આપવામાં આવે છે બાળકોને અભ્યાસ માટે, એ ચોપડાથી એમનું વજન કરી અને એમનું સન્માન કરવામાં આવ્યું છે. એટલે સાકર એટલે મીઠાશ બધામાં ભળી જાય એવા જગદીશભાઈ અને ચોપડા એટલે વિદ્યા, સરસ્વતી માતા જે ગુજરાતને વરેલા છે